નમસ્તે બધા વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો બધા? તો કાલનો આપણો જે વિડિયો હતો એ એમ ઇઝ આર નો હતો. આજે એના સંદર્ભમાં વોઝ અને વર આ બે હેલ્પિંગ વર્બ છે એનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. કાલે જે એમ ઇઝ આર હતા એ જોયા આપણે. તો ત્યાં શું હતું કે ભાઈ કર્તા કયું છે, એકવચનના કર્તા સાથે કયા હેલ્પિંગ વર્બ આવે અને બહુવચનના કર્તા સાથે કયા હેલ્પિંગ વર્બ આવે. તો પહેલા આપણે એકવચનના જે કર્તા હોય છે એનું લિસ્ટ બનાવી લીધો. આ વોઝ નો ઉપયોગ ક્યાં થાય છે એ તમને લખી દઉં છું, બરોબર? એક વચનના કર્તા સાથે વોઝ વપરાય છે. ક્લિયર? આ વોઝ નો ઉપયોગ છે કે એક વચનનો કરતા હોય તો વોઝ વપરાય. હવે એક વચનના કરતા કયા જોઈએ આપણે. આઈ એક વચનનો કરતા છે, બરાબર? હી એક વચનનો કરતા છે. શી એક વચન કરતા છે. ઇટ એક વચન કરતા છે. કોઈ પણ નામ, બરાબર, એટલે સિંગ્યુલર કોઈ નેમ હોય તો એક વચન કરતા છે. ધીસ એક વચન કરતા છે. ધેટ એક વચન કરતા છે. તો ત્રણેય એક વચન કરતા છે, બરોબર? એક વચનના કર્તા સાથે હંમેશા શું આવશે? વોઝ. લખ્યું છે એક વચનના કર્તા સાથે વોઝ વપરાય છે. તો આ એક વચનના કર્તા, બરોબર? તો આઈ એની સાથે વોઝ, હી એની સાથે વોઝ, રાઈટ? શી એની સાથે વોઝ, આઈ વોઝ, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ, નેમ વોઝ એટલે રામ વોઝ, ધીસ સાથે પણ આવશે વોઝ, ધીસ વોઝ, રેડી? ધેટ એ પણ એક વચન છે, વોઝ, ધેટ વોઝ, રેડી? તો આ વ્યાખ્યા થઈ છે એક વચનના કર્તા સાથે વોઝ વપરાય છે. હવે સ્વાભાવિક તમને ખબર પડી ગઈ. બહુવચનના કરતા હોય તો શું વપરાય? વર. જોઈએ આપણે. જો અહીંયા લખીશું બહુવચનના કર્તા સાથે વર વપરાય છે. વર અહીંયા ધ્યાન રાખજો, વર છે, બરોબર? વેર નથી. ઘણા બાળકોને વેર વાંચે છે, વેર નથી, વર. ઉચ્ચારણ વર. જોઈએ હવે આ એકવચનના કરતા હતા, એના સિવાયના બહુવચનના કરતા કયા કયા છે? જો વી બહુવચનના કરતા છે. યુ, અહીંયા યુ જો એકવચનમાં પણ આવે છે, બહુવચનમાં પણ યુ આવે છે. પણ એ એકવચન હોય કે બહુવચન હોય, હંમેશા યુ છે ને એ વર સાથે જ આવે છે, એ ધ્યાન રાખજો, બરોબર? વી યુ પછી છે ધે. બહુવચન છે ધે એટલે તેઓ, બહુવચન થયું. પછી છે કોઈ પણ બહુવચન નામ, દાખલા તરીકે સ્ટુડન્ટ્સ, આ બહુવચન નામ છે તો એની સાથે પણ વર આવશે. પછી આ ધીસ છે ને એનું બહુવચન આપણે કાઢી લીધું ધીઝ, તો અહીંયા પણ ધીઝ એ પણ બહુવચન છે, એમાં આવશે વર. પછી ધેટ એકવચન છે, એનું બહુવચન થાય છે ધોઝ. તો આટલા સબ્જેક્ટ જે છે કરતા એ બહુવચનના છે. તો બોલો આની સાથે શું વપરાય? લખ્યું છે આપણે કે બહુવચનના કરતા સાથે વર વપરાય છે. તો વી વર, યુ વર, ધે વર, સ્ટુડન્ટ્સ were, these were, those were. ક્લિયર? વોઝ અને વર નો ઉપયોગ આટલો સરળ છે. જો એમિઝાર જેવી રીતે ભણ્યા એવી રીતના વોઝ વર છે. એક વચનમાં આવશે વોઝ અને બહુવચનમાં આવશે વર. ઉદાહરણ જોઈએ આપણે. જુઓ દાખલા તરીકે હી ખાલી જગ્યા હેપી, રેડી? હી ખાલી જગ્યા હેપી. હવે અહીંયા તમને કાઉન્સમાં વોઝ આપે અથવા વર, વોઝ અને વર બે આપી દે અને કે ભાઈ આમાં યોગ્ય હેલ્પિંગ વર્બ કયું મૂકશું, તો તમને ત્યારે ખબર પડવી જોઈએ કે ભાઈ હી જે છે તે કયો સબ્જેક્ટ છે, કયો કર્તા છે. તો જોવાનું હી ક્યાં છે? અહીંયા છે. શું છે? એક વચનનો કર્તા છે. હી એક વચનનો કર્તા છે. હી એક વચન હોય ત્યારે એક વચનમાં તો વોઝ આવે, તો આ હી સાથે હંમેશા વોઝ આવે. રેડી? હવે બહુવચન એક ઉદાહરણ છે, તમને આમ આપી દે, બરાબર? દાખલા તરીકે યુ ખાલી જગ્યા પ્લે, બરાબર? અહીંયા કાઉન્સમાં શબ્દ વોઝ અને વર જ હોય.
બરાબર, આ બેમાંથી એક પૂરવા. હવે તમારે જો યુ છે એક વચનમાં પણ આવે છે, બહુવચનમાં પણ આવે છે, પણ યુ છે એમાં હંમેશા વર આવશે. બરાબર ને, એ કીધું તો આપણે. તો યુ છે એ વરને ફોલો કરે છે. યુ વર પ્લેઇંગ. હજી એક ઉદાહરણ જોઈ લે. દાખલા તરીકે વી ખાલી જગ્યા going. બરાબર, વોઝ અને વર આમાંથી કયો આવશે હેલ્પિંગ વર્બ? તો વી જો તમે એક વચન ના કરતા હશે કે બહુવચન, એ નક્કી કરવું પડશે પહેલા. વી એટલે અમે, તો અમે તો ઘણા બધા બહુવચન થયું, તો બહુવચનમાં હંમેશા શું આવે? વર. આવડી ગયું ને? વર બહુવચનમાં આવે છે, વોઝ એકવચનમાં આવે છે. ચલો એક વાક્ય તમને આપું છું, તમારે જવાબ મને કમેન્ટ કરવાનું છે. બરાબર, એ વાક્ય છે, જો દાખલા તરીકે શી ખાલી જગ્યા ડાન્સિંગ. ચલો આમાં વોઝ આવશે કે વર આવશે એ તમારે કમેન્ટ કરવાનું છે આ ખાલી જગ્યામાં. બરાબર, કે ક્યારે તમે નક્કી કરશો? કમેન્ટમાં તમારે કહેવાનું છે શી કરતા છે, કરતા જ હોય નહીં, એક વચન છે કે બહુવચન. બરાબર, ધન્યવાદ.